નમસ્કાર મિત્રો, મારું નામ આશ્રય બકરાણીયા છે અને હું સમગ્ર શિક્ષા વોકેશનલ બ્રાન્ચમાં એઝ અ આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવું છું. આજે આપણે ઇન્ડિયા સ્કિલ કોમ્પિટિશન 2025 વિશે માહિતી મેળવવા અને માર્ગદર્શન માટે એક વિશેષ કાર્યક્રમમાં જોડાયા છીએ. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપ એન્ટરપ્રિન્યોરશિપ ભારત સરકારના નેજા હેઠળ કાર્યરત NSDC નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલના અધિકારીઓને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. જેઓ તમારું માર્ગદર્શન કરશે અને સ્પર્ધાની સંપૂર્ણ માહિતી આપશે. આપણી સાથે આ કાર્યક્રમમાં હાજર છે શ્રી રાકેશ કુમાર, જેઓ સ્ટેટ એન્ગેજમેન્ટ ઓફિસર તરીકે NSDCમાં ફરજ બજાવે છે, અને શ્રી આકાશ શાહ, જેઓ એનાલિસ્ટ તરીકે ગુજરાતમાં ફરજ બજાવે છે. હવે આપણે સૌપ્રથમ તેમની પાસે જાણીશું કે ભારત સરકારનું MSDE મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ટરપ્રિન્યોરશિપ અને NSDC શું કામ કરે છે. સો શ્રી આકાશ શાહ, આપ જણાવશો. થેન્ક યુ સો મચ આશ્રયભાઈ. સૌપ્રથમ તો આપના દ્વારા અને આપના વિભાગ દ્વારા મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને એક તક આપવા બદલ કે જેથી અમે અમારી જે સરકારની પહેલ છે એને સ્કૂલના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકીએ. જ્યાં સુધી આપે વાત કરી કે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન આ કેવી રીતે કાર્ય કરે છે, તો આપને સૌથી પહેલાં એ જણાવું કે વર્ષ 2014 પહેલાં આ મંત્રાલયનું કોઈ ગઠન નહોતું. સૌથી પહેલાં ફક્ત મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ હતું, એટલે કે શ્રમ અને રોજગાર. પણ જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કાર્યભાર સંભાળ્યો વર્ષ 2014માં, ત્યારે તેમણે નક્કી કર્યું કે ફક્ત શ્રમ અને રોજગાર એ એકબીજા સાથે સંલગ્ન નથી, પણ એમાં સ્કિલ એ બહુ જ મોટું યોગદાન આપી શકે એમ છે. એટલે એમના દ્વારા મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપનું નિર્માણ કરવામાં આવ્યું. અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે પહેલાં ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અંતર્ગત કાર્ય કરતી હતી, એને મિનિસ્ટ્રી ઓફ સ્કિલ સાથે જોડવામાં આવી. જેનું મુખ્ય કાર્ય એ છે કે ભારત સરકારના આ મંત્રાલય દ્વારા જે પણ નીતિ અને નિયમો બનાવવામાં આવે એને દરેક રાજ્યમાં અમલી કરવા, એ સ્કીમ, એ યોજનાઓને વિદ્યાર્થી અને યુવાનો સુધી પહોંચાડવી અને તેમનો રોજગાર નિશ્ચિત કરવો. અને જો હું વાત કરું ફ્લેગશિપ સ્કીમ્સ કે જે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે આ મંત્રાલય હેઠળ, તો એમાં વિદ્યાર્થી અને યુવાઓ માટે બે મુખ્યત્વે સ્કીમ અત્યારે હાલ જે છે અમલી થઈ રહી છે. એમાં એક છે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અને બીજી છે નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ. અને આ સિવાય પણ આ મંત્રાલય અને કોર્પોરેશન દ્વારા બહુ જ બધા કસ્ટમાઇઝડ સ્કિલિંગ ઇનિશિયેટિવ્સ પણ લેવામાં આવે છે. અને એમાં આપણા ગુજરાત સરકારના જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની આપની વોકેશનલ બ્રાન્ચ છે એનો પણ ખૂબ જ સારો સહયોગ અમને સાંપડતો હોય છે. આ સિવાય જે આપણે વાત કરી કાર્યક્રમના કન્ટેક્સ્ટમાં કે આ બે તો યોજનાઓ છે કે જે યુવાઓ માટે સ્કિલિંગ અને એના રોજગાર માટે કામ કરે છે, જેમાં 11-12ના વિદ્યાર્થીઓથી લઈને ડિગ્રી ડિપ્લોમા સુધીના દરેક વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવે છે. અને આવું જ એક ઇનિશિયેટિવ જેના વિશે આજે આપણે વાત કરવાના છીએ એ ઇન્ડિયા સ્કિલ ઇનિશિયેટિવ છે. પણ જ્યાં સુધી આપણે વાત કરી કે આ જે મંત્રાલય છે એનું લક્ષ્ય શું છે, તો આ મંત્રાલયનું એક જ લક્ષ્ય છે કે કુશળ યુવા થકી વિકસિત ભારતનું નિર્માણ થાય અને યુવાઓને એવી સ્કિલ આપવી કે તેમના માટે યોગ્ય રોજગારીની તકો સુનિશ્ચિત થાય. ધન્યવાદ આકાશજી. હવે મારો એક બીજો પણ પ્રશ્ન છે કે જે આપણે આજે કાર્યક્રમમાં જોડાયા છીએ, જેમાં ઇન્ડિયા સ્કિલ કોમ્પિટિશન. તો આપ જણાવશો કે ઇન્ડિયા સ્કિલ કોમ્પિટિશન શું છે, તેના વિશે આપ થોડી વિગતવાર માહિતી આપશો. જી આશ્રયભાઈ. તો આપણે સ્પેસિફિકલી જો ઇન્ડિયા સ્કિલ કોમ્પિટિશન વાત કરીએ તો મારા સૌ વિદ્યાર્થી મિત્રો જે આપણને જોઈ રહ્યા છે એમને ખ્યાલ હશે, ઓલિમ્પિક વિશે સૌ કોઈએ સાંભળ્યું હશે કે ઓલિમ્પિકની અંદર અલગ અલગ રમતો જે છે એની સ્પર્ધા થાય છે. પણ ઇન્ડિયા સ્કિલની અંદર જે અલગ અલગ સ્કિલ્સ છે એના વિશે કોમ્પિટિશન થાય છે. ઇન્ડિયા સ્કિલ આમ જોવા જઈએ તો વર્લ્ડ સ્કિલ્સ, જેમ આપણે ઓલિમ્પિક જે છે તો એ વૈશ્વિક કક્ષાએ થાય, એવી જ રીતે વર્લ્ડ સ્કિલ એક વૈશ્વિક કક્ષાએ થાય છે. પણ ઓલિમ્પિકમાં પણ કેવું હોય છે કે જે પણ જે આપણા રમતવીરો હોય છે એ અલગ અલગ જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા અને નેશનલ લેવલ, રાષ્ટ્રીય કક્ષા, એમાં પહેલાં એ લોકોનું સ્ક્રીનિંગ થાય છે અને પછી આપણા દેશનું એ પ્રતિનિધિત્વ કરતા હોય છે. એવી જ રીતે આ ઇન્ડિયા સ્કિલ છે કે વર્લ્ડ સ્કિલમાં પહોંચવા માટે ઇન્ડિયા સ્કિલ એક માધ્યમ છે, ભારત સરકારની પહેલ છે કે કેવા કેન્ડિડેટ કેવી સ્કિલમાં જવા માગે છે એમનું સ્ક્રીનિંગ થાય અને પછી એમને તાલીમબદ્ધ કરીને ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર આપવામાં આવે. ઓલિમ્પિક ઓફ સ્કિલ્સની જે મેં વાત કરી તમને, તો આ દર 2 વર્ષે યોજાય છે અને એમાં આ વખતે લગભગ 63 સ્કિલ્સનો સમાવેશ થયો છે. એ 63 સ્કિલ્સની જો હું વાત કરું તો એમાં ઓટોમોબાઈલ પણ છે, ગ્રાફિક ડિઝાઇનિંગ પણ છે, ઇન્ડસ્ટ્રી 4.0 પણ છે, આઈટી અને કમ્પ્યુટર પણ છે. એટલે આવી ટોટલ 63 સ્કિલ્સ છે, જેની અંદર સૌથી પહેલાં શું થશે કે આ સ્કિલ્સમાં
દરેક વ્યક્તિ રજિસ્ટર્ડ કરશે. દરેક જે 11-12ના વિદ્યા, કારણ કે મેં તમને વાત કરી કે 16થી 25 વર્ષ લઈને કોઈ પણ જે છે આની અંદર રજિસ્ટર્ડ કરી શકે છે. રજિસ્ટ્રેશન 30 સપ્ટેમ્બર સુધી છે. એ રજિસ્ટ્રેશન થાય પછી જિલ્લા કક્ષાએ એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ સ્પર્ધા થઈ એના પછી ઝોનલ. ગુજરાતના ઝોન એટલે કયા? 4 ઝોન: અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરત. એ ઝોનલ લેવલ ઉપર જ્યારે આ કોમ્પિટિશન થાય પછી રાજ્ય કક્ષાએ. એવી જ રીતે ભારતના જે આપણા 4 ઝોન છે, નોર્થ ઇસ્ટ, નોર્થ, સાઉથ અને વેસ્ટ. ત્યારબાદ નેશનલ લેવલની કોમ્પિટિશન થશે. અને જો હું ગયા વખતની વાત કરું તમને, કારણ કે ઇન્ડિયા સ્કિલ દર 2 વર્ષે થાય છે, તો ગયા વખતે ગુજરાતના જ 2 વિદ્યાર્થીઓએ ઇન્ડસ્ટ્રી 4.0માં વર્લ્ડ સ્કિલ સુધી પહોંચ્યા અને ભારતનું નેતૃત્વ કર્યું અને બ્રોન્ઝ મેડલ પણ જીત્યો. હવે તમને એવું થતું હશે કે આ 63 સ્કિલની તો તમે વાત કરી, પણ એ સ્કિલની તૈયારી કઈ રીતે કરીશું? તો જ્યારે જિલ્લા કક્ષાએ આ સ્પર્ધા થતી હોય છે ત્યારે એકદમ બેઝિક જે છે એ કોમ્પિટિશન થાય છે. પણ ત્યાર પછી એ તૈયારી માટે સરકાર શું કરે છે કે જેટલી પણ સ્કિલ છે એના માટે એક ઇન્ડસ્ટ્રી પાર્ટનર નિર્ધારિત કરે છે. જેવી રીતે આપણી વાત થઈ કે ઓટોમોબાઈલ, તો હું એક ઉદાહરણ તરીકે વાત કરું છું કે મારુતિ સુઝુકી છે. સીએનસી રિલેટેડ છે તો એમાં જ્યોતિ સીએનસી છે. એવી જ રીતે અલગ અલગ જે સ્કિલ્સ છે એની અંદર જે ઇન્ડસ્ટ્રી સૌથી સારું કામ કરી રહી છે, સરકાર એને એમ્પેનલ કરે છે. અને એનું મુખ્ય કાર્ય શું છે કે જિલ્લા કક્ષાથી જે પણ વિદ્યાર્થીઓ આગળ કમ્પીટ કરવા જઈ રહ્યા છે એમને તાલીમ આપવું અને નેક્સ્ટ કોમ્પિટિશન માટે તૈયાર કરવું. એટલે ઇન્ડિયા સ્કિલ કોમ્પિટિશનની જે તમે વાત કરી કે શું છે, તો હું તમને નટ એન્ડ શેલમાં એટલું કહીશ કે આ એક એવી પહેલ છે સરકારની કે જે દર્શાવે છે કે કન્વેન્શનલ એજ્યુકેશનની સાથોસાથ સ્કિલ્સ થકી પણ યુવાઓ પોતાની કારકિર્દી ઘડી શકે છે. ધન્યવાદ આકાશજી, આપે જણાવ્યું છે કે ઇન્ડિયા સ્કિલ કોમ્પિટિશન શું છે અને તેમાં કઈ રીતે એમાં ભાગ લેવાનો હોય છે, કેટલી સ્કિલો હોય છે. તો હવે મને બીજો એક પ્રશ્ન થાય છે કે ઇન્ડિયા સ્કિલ કોમ્પિટિશનમાં કોણ ભાગ લઈ શકે છે? યસ, ઇન્ડિયા સ્કિલ કોમ્પિટિશનની અંદર આ કોમ્પિટિશનની સૌથી અગત્યની જે વાત છે કે આની અંદર કોઈ જ એજ્યુકેશનનો ક્રાઇટેરિયા નથી. ફક્ત તમારી ઉંમર એ જ ક્રાઇટેરિયા છે. એટલે કે 16થી 25 વર્ષની લઈને કોઈ પણ વ્યક્તિ જે છે એ આ ઇન્ડિયા સ્કિલ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકે છે. અને આપણી શાળામાં જે અભ્યાસ કરતા મિત્રો છે એમાં 10થી 12માં જે લોકો સ્ટડી કરે છે એ પણ આની અંદર ભાગ લઈ શકે છે. હવે જે મેં તમને 63 સ્કિલની વાત કરી, કારણ કે આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એના માટે તમારું કોઈ એજ્યુકેશન ક્રાઇટેરિયા જે છે એ મિનિમમ ક્વોલિફિકેશન રિક્વાયરમેન્ટ છે નહીં. તો કોઈ વિદ્યાર્થી છે, ધારો કે 11માં કે 12માની અંદર જે અભ્યાસ કરે છે એને એવું લાગે છે કે હું ગ્રાફિક ડિઝાઇન સારું કરી શકું છું, તો એ પણ એક સ્કિલ છે. એની અંદર પણ એ પાર્ટિસિપેટ કરે છે. એના માટે એને ગ્રાફિક ડિઝાઇનિંગનો કોર્સ કર્યો હોય એવું જરૂરી નથી, પણ એના માટે એ સ્કિલ એની અંદર હોવી જોઈએ. તો જ્યાં સુધી વાત કરી તમે પાર્ટિસિપેટ કોણ કરી શકે, તો 16થી 25 વર્ષનો કોઈ પણ વિદ્યાર્થી. ક્વોલિફિકેશન ઇઝ નોટ ક્રાઇટેરિયા, ઓનલી એજ ઇઝ ધ ક્રાઇટેરિયા. ઓકે, ધન્યવાદ આકાશજી. હવે મને એક બીજો પણ પ્રશ્ન ઉદ્ભવે છે, જેમાં કે ઇન્ડિયા સ્કિલ કોમ્પિટિશન છે તો એના મારફતે વિદ્યાર્થીઓને શું લાભ થાય છે? તો એના વિશે આપ થોડું સંક્ષિપ્તમાં જણાવશો. યસ, આશયભાઈ આપે બહુ જ સરસ વાત કરી. કારણ કે વિદ્યાર્થીઓને એવું થતું હોય કે ચલો અમને આ એક ઓપોર્ચ્યુનિટી મળી રહી છે, પણ આવનારા સમયમાં અમારા આનાથી બેનિફિટ શું થશે? તો સૌથી પહેલાં તો આ એક ભારત સરકારની પહેલ છે અને રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા એ અમલી થાય છે, ચાહે કોઈ પણ સ્કીમ હોય કે આ કોમ્પિટિશન હોય. બીજી વસ્તુ, કોમ્પિટિશનમાં તમે જોશો કે પ્રાઇવેટ લેવલની કોઈ કોમ્પિટિશન કે કંઈ પણ હોય તો એની અંદર ફીઝ હોય, ચાર્જીસ હોય, પણ આ સરકાર દ્વારા આયોજિત છે. એટલે કોઈ પણ વિદ્યાર્થી જે રજિસ્ટર્ડ કરે એના માટે પહેલાં તો તદ્દન ફ્રી છે. એટલે એક તમને તક જે છે એ સરકાર ફ્રીમાં આપી રહી છે. પહેલી વસ્તુ, નવી એજ્યુકેશન પોલિસી અમલી થઈ છે અને એની અંદર આપને ખબર છે કે ક્રેડિટની બહુ જ વેલ્યુ છે, ક્રેડિટ સ્કોરની. તો નવી એનઈપી અંતર્ગત જે વિદ્યાર્થી મિત્રો ડિસ્ટ્રિક્ટ લેવલની કોમ્પિટિશન પછી આગળ જાય છે તો એને પછી એ પ્રમાણેના ક્રેડિટ પણ એના એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, એબીસી વિશે સૌ કોઈ જાણો છો, એની અંદર એ ક્રેડિટ જે છે એને ઉમેરાતા જાય છે. ત્રીજી વસ્તુ એ છે કે મેં અગાઉ આપની જેવી રીતે વાત કરી કે જે પણ સંલગ્ન ઇન્ડસ્ટ્રી જે સ્કિલ માટે સરકારે એમ્પેનલ કરી છે, જિલ્લા કક્ષા પછી એમને તાલીમ આપવાની છે. એટલે શું થાય છે કે એ જે વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓને એ લોકો લાઈવ ત્યાં પરફોર્મ કરતા જોઈ રહ્યા છે અને એ લોકોને ફ્રી તાલીમ પણ આપે છે, જેવી આપણે વાત થઈ એ રીતે. કારણ કે ઇન્ડિયા સ્કિલની કોમ્પિટિશનની અંદર ધારો કે કોઈ વિદ્યાર્થી ઝોનલ લેવલ ક્રોસ કરીને નેશનલ લેવલે પહોંચે છે તો સરકાર દ્વારા એને રિગ્રસ 4 મહિનાની તાલીમ આપવામાં આવે છે. અને આ સિવાય પણ જિલ્લા કક્ષા પછી એને જે માર્ગદર્શન જોઈએ છે એ પણ ઇન્ડસ્ટ્રી દ્વારા આપવામાં આવે છે. આની અંદર શું થાય છે, ઇન્ડસ્ટ્રીને ફાયદો મળે છે કે જે વિદ્યાર્થીઓ સારું પરફોર્મ કરી શકે એવા છે એમની ઇન્ડસ્ટ્રી રિલેટેડ સ્કિલમાં, એ લોકોના માટે સ્ક્રીનિંગ થઈને રેડી હોય છે. અને અમારો છેલ્લા 10 વર્ષનો આ ઇન્ડિયા સ્કિલનો અનુભવ કહે છે કે એમના માટે રોજગારના અવસર ખુલી જાય છે. અને જિલ્લા કક્ષાથી જે પણ વિદ્યાર્થી મિત્રો આગળ પહોંચ્યા છે
એ લોકોનું રોજગાર જે છે એ સુનિશ્ચિત થાય છે. હવે એમાં વિદ્યાર્થી મિત્રોને એ થયું કે ફાયદા તો આ 3-4 થયા, પણ અમે તો હજી 11-12માં છીએ, તો અમારે પ્લેસમેન્ટ કે રોજગારની વાત ક્યાં આવવાની? તો એ જે છે એ સ્ક્રીન થયેલા વિદ્યાર્થીઓનો CV, એમની પ્રોફાઇલ એ એમના ડેટા બેંકમાં રહે છે અને એ વિદ્યાર્થીઓને ટ્રેક કરતા રહે છે કે આ વિદ્યાર્થીઓ કયા ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. જો એ જ ક્ષેત્રમાં એ આગળ વધે છે તો એમનું પ્લેસમેન્ટ જે છે એ ઇન્ડસ્ટ્રી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવતું હોય છે. તો મુખ્ય જે તમે ફાયદાઓની વાત કરી, તો 4 ફાયદા જેને હું ફરીથી સમરાઇઝ કરું છું. એક તો સરકારની પહેલ છે, તદ્દન ફ્રી રજિસ્ટ્રેશન છે, નવી NEP અંતર્ગત ક્રેડિટ એ તમારી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની અંદર એન્શ્યોર થવાના છે અને ઇન્ડસ્ટ્રી દ્વારા તાલીમ અને રોજગાર તમારો સુનિશ્ચિત. ધન્યવાદ આકાશજી. આપે જે જણાવ્યું કે આ સરકારની તદ્દન ફ્રી સ્કીમ છે, આમાં કોઈ પણ જાતના ચાર્જિસ વગર જે કોમ્પિટિશનમાં ભાગ લઈ શકે છે અને બીજા પણ આપને જે લાભો મળે છે, પણ એ વિશે સમજાવવા માટે ખૂબ ધન્યવાદ. હવે આકાશજી, મને એક બીજો પણ એક પ્રશ્ન છે કે ઇન્ડિયા સ્કિલ કોમ્પિટિશન છે, એમાં રજિસ્ટ્રેશન મારે કેવી રીતના કરાવવું? એમાં કોઈ પણ વિદ્યાર્થી હોય જે ઈચ્છુક હોય, જે ભાગ લેવા માટે, તો એ કઈ રીતે પ્રોસેસ શું છે? આપ મને થોડું વિગતવાર જણાવજો. યસ. તો સરકાર જેવી રીતે સ્કિલને પ્રાધાન્ય આપી રહી છે, એ રીતે તમને ખ્યાલ હશે કે સરકાર ડિજિટલ ઇન્ડિયાને પણ પ્રાધાન્ય આપી રહી છે. એટલે કોઈ પેન પેપર, કોઈ કચેરીમાં આના માટે તમારે જવાની જરૂર નથી. રજિસ્ટ્રેશન એ તદ્દન ફ્રી અને ઓનલાઈન છે, જેમાં ફક્ત 3 થી 4 મિનિટનો કોઈ પણ વિદ્યાર્થીનો સમય જતો હોય છે. હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે તો એ વેબ અને મોબાઈલ એપ બંનેના માધ્યમથી થાય છે. કારણ કે આપણે આ વિદ્યાર્થી મિત્રો 10 થી 12ના છે, તો અમુક વિદ્યાર્થીઓ છે મોબાઈલ યુઝ ના પણ કરતા હોય, તો આપણી કોમ્પ્યુટર લેબ હોય છે શાળાની, ત્યાં પણ આપણે વેબના માધ્યમથી એ જે છે રજિસ્ટ્રેશન કરી શકીએ છીએ. સરકારની એક વેબસાઇટ છે, skillindiadigital.gov.in સરકારની વેબસાઇટ છે, જેના પર ઇન્ડિયા સ્કિલ 2025નું રજિસ્ટ્રેશન આપ કરી શકો છો. અને કોઈ વિદ્યાર્થી મિત્રને મોબાઈલ એપ્લિકેશનથી કરવું હોય તો પ્લે સ્ટોરની અંદર પણ સ્કિલ ઇન્ડિયા ડિજિટલ હબ કરીને મોબાઈલ એપ્લિકેશન છે, એ ડાઉનલોડ કરીને પણ એ એમાંથી રજિસ્ટ્રેશન કરી શકે છે. હવે જ્યારે રજિસ્ટ્રેશન છે એનો વિડીયો પણ આપણે વિદ્યાર્થી મિત્રોને હમણાં શો કરીશું. આ રજિસ્ટ્રેશનની અંદર શું છે કે જ્યારે પણ વિદ્યાર્થી મિત્ર ઇન્ડિયા સ્કિલ 2025 કોમ્પિટિશન ઉપર ક્લિક કરશે ત્યારે એને ફક્ત 3 માહિતી ભરવાની છે. એક તો એનું પ્રાથમિક માહિતી, એટલે કે એનું નામ, એનું રહેઠાણ શું છે. બીજું એનું એજ્યુકેશન ઇઝ નોટ ક્રાઇટેરિયા, પણ જાણવા માટે કે કયા વર્ગના વિદ્યાર્થીઓ આની અંદર અપ્લાય કરી રહ્યા છે, કે ડિગ્રીવાળા છે, ડિપ્લોમાવાળા છે, કયા વિદ્યાર્થીઓ છે. અને છેલ્લે જે છે કઈ સ્કિલમાં એ પાર્ટિસિપેટ કરવાના છે. તો આ 3 પ્રાથમિક માહિતી એ વિદ્યાર્થી દ્વારા એની અંદર ભરવાની હોય છે અને તદ્દન ફ્રી રજિસ્ટ્રેશન છે અને ઓનલાઈન પણ છે. This is an India Skills 2025 tutorial for individual skills. Go to SIDA platform using your browser. Click on India Skills 2025 at the top right corner. Enter your 10-digit mobile number and click Continue. You'll receive a one-time password (OTP) on your phone. Enter the OTP to proceed. Now, create a 4-digit numeric password, confirm it, and click Create. Then, re-enter the password and press the login button. You'll now be prompted to complete your eKYC. Please note, for India Skills 2025 registration, the eKYC is recommended to be done through OTP only. Enter your 12-digit Aadhaar number, click Continue, and verify using OTP. Review the eligibility criteria below before starting the application form. The registration form has 3 sections: personal details, address details, education qualification employment. Fill in the personal details form with all the required details. Make sure to fill out the address details form completely, including all fields marked as required. Enter all details in the education qualification form and click on Submit. This confirmation pop-up will appear once the application has been successfully submitted. વિદ્યાર્થી મિત્રો, તો આપણે જાણ્યું કે આ માર્ગદર્શન તમારા કારકિર્દી માટે એક મોટો અવસર છે. આ સત્ર દરમિયાન તમે તમારી તમામ શંકાઓનું નિરાકરણ મેળવ્યું છે અને સ્પર્ધામાં ભાગ લેવા માટે હવે હું માનીશ કે આપ તૈયાર થઈ ગયા હશો. સો વિદ્યાર્થી મિત્રો, વધુમાં સ્કિલ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા અને એની વિગતો આપણને સ્કૂલ લેવલથી મળી શકશે. અને વધુમાં આ આખી જે પ્રોસેસ છે, જે માહિતી છે, એને આપણે એક સંક્ષેપ રૂપે જાણવા માટે હું આમંત્રિત કરીશ શ્રી રાકેશ સરને,
કે આપણને વિગતવાર થોડું સંક્ષિપ્તપણે જણાવે. हाँ, धन्यवाद आश्रय जी। सबसे पहले तो जितने हमारे कैंडिडेट्स हैं, जो भी स्टूडेंट्स हैं, उनको मैं ये भी बताना चाहता हूँ कि जो अभी आकाश जी ने बताया या आप लोगों ने डिस्कशन किया, वो काफ़ी उनके लिए बेनिफिशियल है। इंडिया स्किल 2025 एक ये कॉम्पिटिशन ही नहीं है, बहुआयामी इनका जो हम बोलें कि बेनिफिट है, उनका लाभ उनको मिलता है। अगर हम न्यू एजुकेशन पॉलिसी की भी बात करें तो उसमें भी एजुकेशन और स्किलिंग को एक साथ जोड़ने की बात कही गई है। और जैसा अभी आकाश जी बता रहे थे कि इसमें किसी भी लेवल पे कोई उनको पैसा नहीं देना है, चाहे वो रजिस्ट्रेशन की बात हो या ट्रेनिंग एंड डेवलपमेंट की बात हो या आगे पार्टिसिपेट करना हो कॉम्पिटिशन में अलग-अलग लेवल पे। तो ये बहुत ही अच्छा एक प्रयास है जो भारत सरकार के द्वारा लिया गया है, मिनिस्ट्री ऑफ स्किल डेवलपमेंट एंटरप्रेन्योरशिप, और हम लोग नेशनल स्किल डेवलपमेंट कॉर्पोरेशन के थ्रू इसको एग्जीक्यूट करते हैं। और राज्य में गुजरात की अगर हम बात करें तो यहाँ पे काफ़ी अच्छे हमारे पास कैंडिडेट्स हैं, काफ़ी अच्छे इंस्टीट्यूशंस हैं जहाँ के अच्छे प्रतिभा निकल करके आ सकते हैं, जो न केवल राज्य का नाम रोशन करेंगे, हमें अपेक्षा है कि ये देश का भी नाम रोशन करेंगे। तो जैसा कि मुझे अगर याद है कि लास्ट टाइम हम लोगों ने एक स्किल कॉम्पिटिशन जो समग्र शिक्षा अभियान ने ही आयोजन किया था और उसमें हम प्रतिभागी हुए थे और आकर के हम लोगों ने उनका ये अवलोकन किया था। तो यह विभाग के लिए और हमारे गुजरात के जो भी बच्चे हैं, उनके लिए कोई नई चीज़ नहीं है। सिर्फ़ इसमें ऐसा है कि एक कदम उनको आगे आना है, इसमें अपने आप को प्रतिभागी बनने के लिए। और वो जब आगे आएँगे, एक कदम आगे आएँगे, तो सरकार एक कदम और आगे आएगी और उनके जो भी स्किल है, जो भी उनके अंदर हुनर है, जो भी है, उसको हम कैसे निखार सकते हैं, इस स्किल इंडिया मिशन के माध्यम से हम तैयार हैं उस चीज़ को करने के लिए। ધન્યવાદ રાકેશ સર, આપે જે માહિતી આપી. અને હવે હું આકાશજીને વિનંતી કરું કે આપ વધુમાં કોઈ માહિતી આપવા માંગતા હોય વિદ્યાર્થી મિત્રોને તો આપ કહી શકો છો. જી આશ્રયભાઈ, જેવી રીતે આપણે સંવાદ કર્યો અને રાકેશ સરે પણ જેવી રીતે માહિતીને સંક્ષિપ્તમાં સમરાઇઝ કરી, તો એ જ ઇન્ડિયા સ્કિલ કોમ્પિટિશન છે. અને આપના માધ્યમથી હું મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ભારત સરકાર અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન વતી વિદ્યાર્થી મિત્રોને એટલું જ કહીશ કે ઇન્ડિયા સ્કિલમાં આપ પાર્ટિસિપેટ કરો, પોતાની સ્કિલ્સને ઓળખો અને ભારત સરકારની પહેલમાં સહભાગી થઈ પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરી એક કુશળ, સક્ષમ અને વિકસિત ભારતના નિર્માણમાં આપનું યોગદાન આપો. થેન્ક યુ. ધન્યવાદ રાકેશ સર અને આકાશ સર, આપે ખૂબ અગત્યનો સમય ફાળવી અને જે બાળકોને ઇન્ડિયા સ્કિલ કોમ્પિટિશન વિશે સમજાવ્યું. અને બાળકો, આપને પણ કોઈ પણ જાતના માહિતી હોય, મૂંઝવણ હોય તો આપ પણ આપણા શાળા લેવલે સંપર્ક કરી અને આ વિશે વધુ માહિતી મેળવી શકો છો. અને હું આશા રાખું છું કે આપનો સહયોગ આ સ્પર્ધાને નવી ઊંચાઈ પર લઈ જશે તેવી મને આશા છે. ધન્યવાદ.